વડોદરા ઝોન 3 એલસીબીની ટીમ દ્વારા ભારતીય ચલણમાં રદ થયેલી ₹500 અને ₹1000ના દરની કુલ 7,742 નોટ, જેની કુલ કિંમત ₹53,42,000 સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. તેમને કઈ લાલચ હતી કે આ 15%માં પણ આ લોકો તૈયાર રહે, કારણ કે એ લોકોને ખબર જ છે કે આની વેલ્યુ 0 થઈ ગઈ છે. જે મુકેશ ભરવાડ કરીને છે, જેને આ પહેલાં 25 લાખ રૂપિયા લીધા હતા 3,75,000 રૂપિયા આપીને, તેની તપાસ કરતાં થોડુંક અજ્ઞાનતાનો ભાવ જણાતો હતો કે એને ખ્યાલ નહોતો. એને એવું હતું કે 25 લાખના બદલે હું 3 લાખ રૂપિયા આપું છું તો બજારમાંથી મને એના 5-6 લાખ તો મળી જશે, તો હું 2-3 લાખ રૂપિયા કમાઈ લઈશ, એવી ધારણા સાથે એણે આ પૈસા લીધા હતા, એવું અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે. જગ જાહેર વાત છે કે 6-7 વર્ષ કેટલું ગંભીર વાત માનો છો, જો અજાણતાએ અથવા જે વ્યક્તિ જાણતો ના હોય એના માટે કેટલી મોટું ફ્રોડ થઈ શકે? ઘણું બધું આના આધારે ચીટિંગ પણ ચલાવી હોય એવું પણ છે, જેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એમાં અન્ય કોઈ ચીટિંગ કે એવા કોઈ ગુના દાખલ કરી શકાય કે નહીં, તે બાબતે અમે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી. પણ ખૂબ જ ગંભીર બાબત છે કે આટલી મોટી માત્રામાં 75 લાખ ઉપરની મુદ્દામાલ જૂની બંધ થઈ ગયેલી નોટો જે મળી આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને ગંભીરતાથી લઈને જે ગુનો દાખલ કર્યો છે અને આના આધારે આગળ અમે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે ઇન્કમટેક્સમાં જાણ કરવામાં આવશે અને કોર્ટમાંથી પરમિશન મેળવીને, કારણ કે એનસી ગુનો છે તો કોર્ટમાંથી પરમિશન મેળવીને અમે આગળ યોગ્ય તપાસ પણ કરીશું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. પાસેથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી, એટલે આ રીતે બજારમાં 10%, 15% મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે 10% આપીને લે છે, પછી એ આગળ બીજે 12%માં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ 15%માં વેચે છે. એવી રીતે બધા પોતાના 1-2% માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે. કોઈ હિસ્ટ્રી છે સાથે સાથની હજુ સુધી કોઈ હિસ્ટ્રી સામે નથી આવી. જેની પાસેથી વધારે મુદ્દામાલ મળ્યો છે 50 લાખ ઉપરનો, તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે. બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીન એમની ગાય ચરાવવાનું એવું કામ કરતા હોય છે એ છે. એક ભાઈ છે જેમના ટેન્કર કે ડમ્પરનો બિઝનેસ છે. તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી.